હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ઘરની બહાર નીકળતા પહેલા ભગવાનને પગે લાગીશું. 1, 2, 3, start. 1, 2, 3, 4, હાથ પગ બંને. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. होल्ड रखिए सभी. अंगूठे को पकड़ना है. रेडी. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બારે. તો ફ્રેન્ડ્સ, ક્યાં જાય છે આપણે? મૂવી જોવા જાય છે. ક્યુ જોવા જાય છે તમને ખબર છે? કોમેડી છે. ઓકે. ધમાલ 4 છોકરાઓને જોવા લઈ જાય છે. ધમાલ. અને સાથે નાસ્તાનો પણ બારે પ્લાન છે. શું નાસ્તામાં ખાવું છે? ઢોસા તો અત્યારે સવારના પૂરમાં ન હોય, આપણે અત્યારે હોય પણ ઢોસા ન મજા આવે આપણને. ઇડલી, મેંદુવડા મજા આવી જશે. રાકેશ તો અડધો નાસ્તો કરી લીધો છે, મીન્સ ચા નાસ્તો ની કરી લીધો છે. છોકરા હવે બોનવીટા પી લીધું છે. બા દાદાને કીધું કે હાલો મૂવી જોવા મજા આવશે, હસી હસીને બઠાવરી જાય એવા સરસ પિક્ચર છે. પણ બા કે ના તમે જઈ આવો, હજી દાદા હુતા છે. મેં કીધું સારું હાલો. તો ઇડલી અહીં આવી રીતના રસ્તા પર એક ભાઈ સ્કૂટર લઈને આવે છે. તો અમે એક વખત અહીંયા ખાધી હતી તો ભાવી હતી, તો એ પાછા અમે ત્યાં ઊભા છીએ, સમા ગાર્ડન આગળ ઊભા રહીએ છીએ આ ભાઈ. તો આવી રીતના એક પ્લેટમાં 2 ઇડલી અને એક મેંદુવડું એવી રીતના કીધું છે. નહીંતર તે એક ઇડલી ને 2 મેંદુવડા આપતા હોય છે. તો છોકરાઓને નથી ચખાડ્યું આનું, તો હવે ચખાડીશું. નીરવાબેન તો બોનવીટા પીને જ આવ્યા છે એટલે ના પાડે છે કે કાંઈ નથી ખાવું. મોટી 4 વ્હીલ્સવાળા પણ અહીં ગાડી ઊભી રાખીને નાસ્તો કરતા હોય છે અને પાર્સલ લઈ જતા હોય છે. તો એક પ્લેટ આવી ગઈ છે અને નીરવાબેનને જો પૂછ્યું તો ના પાડે છે. રૂહીને ચખાડ્યું તો રૂહીને તો આમ નથી ખાવું, એને સ્પેશિયલ એકને એકલું જ ખાવું, ચટણી વગરનું ખાવું છે. તો મારો બાળુભાઈ આવી ગયો છે. તો હવે દીપ સિનેમા પહોંચી ગયા છીએ. દીપ સિનેમામાં અમે જોવા ગયા હતા. રાકેશ ટિકિટ લે છે. નીલુ હાલો બધું. છોકરાઓને રાકેશ વડોદરામાં પહેલી વખત આવી રીતના થિયેટરમાં મૂવી જોવા આવ્યા છે. હું તો યોગાવાળા ભેગી લાલો મૂવી જોવા આવી હતી અને એની પહેલાં જમકુડી પણ જોવા ગયેલા અમે બધા ગર્લ્સ ગેંગ. જો રોહી, આપણે આ મૂવી જોવાના છે. દાંત કાઢીને બઠાવરી જશે. હેલો, કેવું ફીલ થાય છે? મજા આવે છે. શું રોહી, કેવું લાગ્યું મૂવી? હે, મજા આવી? શું શીખવા મળ્યું? લાલચ ના કરવી જોઈએ. નીલુલુ, તને કેવું મૂવી લાગ્યું? હે, સરસ. જોયું તે કે રહીમી જ છો? શું શીખવા મળ્યું કાંઈ? लालच बुरी बात है. लालच बुरी बात है. वेरी गुड. लालच बुरी. એમ કીધું ને કે ફેમિલી ભેગી હોય તો ઈ જ બધું છે એવું શીખવા મળ્યું ને. તો હવે ઘરે જઈ રહ્યા છીએ. વાગ્યા છે 1:45. તો આવીને આ બાજુ રોબોટ ચાલુ કરી દીધેલો. તો સવારમાં વહેલા જ નીકળી ગયેલા હતા તો થોડું ઊંચા નીચું પણ રૂમમાં અને આ તે બાકી હતું. બીજે બધે થઈ ગયું હતું, આ એક રૂમમાં બાકી હતું તો કરી લીધું છે. તો આજની થાળી રેડી છે બિલકુલ. જમવામાં છે કોબી બટેકાનું શાક, ટમેટા, લાડવો, અડદની દાળ ને રોટલી.
તો દાદાને થાળી દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જમી લઈશું. તો ફ્રેન્ડ્સ, ચા મૂકી દીધી છે માઇનસમાં અને ઊંચા નીચે એની મેળે થયા કરે. આજે છે આદુવાળી ચા. બા દાદા પૂરતી જ ચા કરી છે. રાકેશે ના પાડી કે આજે ચણા મસાલા બનાવે એમ કહે છે, તો મેં કીધું હાલો બનાવી નાખી. તો આ બાજુ ચણા મસાલા બનાવવાનો પ્રોગ્રામ છે સાંજના નાસ્તામાં. આ બાજુ દાદા ચા પીવે છે, બાએ પી લીધી છે. રૂ વાહ, સરસ. આ બાજુ રાકેશે ચણા મસાલામાં જો મમરા નાખીને ખાય છે. નીરવું, એક બે મમરા નહીં ખા, એટલે એક બે જ કહેવાય. પપ્પામાં જો જાજા છે. બસ રાઈ ઉભા રહ્યો. મને ટોસ્ટ ભેગા ઉતારી દો તો પછી જાઓ. હા, ઉપર પેલા કબાટમાં, ફ્રીજ ઉપર. ખાવા પડી ગયા આજનું મેનુ. સેન્ડવિચ. યસ. તો સેન્ડવિચ ટોસ્ટર ઉતારી લીધું છે. અહીં મારે 3 in 1 છે. તો તમને બતાવું, આવી રીતના વેફલનું, ગ્રીલનું અને આપણી જે સેન્ડવિચનું હોય ને, ટોસ્ટ સેન્ડવિચનું, આવા ત્રિકોણિયા એ છે. અને સરસ લાલ સેન્ડવિચ થાય છે. તમને હવે સેન્ડવિચ જ્યારે હમણાં બનાવીશ ત્યારે બતાવીશ પણ ખરા. તો કાઢી લઈશું હવે. તો કાઢી લીધું છે. તો રાત્રે સેન્ડવિચનો પ્રોગ્રામ છે, તો રોટલી વધેલી હતી તો તેને તળી લીધેલી છે. તો મસ્ત તળીને આપણે રોટલી રેડી છે. માથે મરચું, મીઠું, સંચર છાંટી લીધું છે. તો આપણો એક નાસ્તો રેડી થઈ ગયો. તો ફ્રેન્ડ્સ, અહીં ખબર નહીં શું થયું તે કે શૂટિંગ કર્યું પણ અવાજ આવ્યો નથી. તો હું ઉપરથી રેકોર્ડિંગ કરી રહી છું અને મને યાદ નથી હું શું ત્યારે બોલી હતી, એટલે લિપસિંગ તમને મેચ નહીં થઈ શકે. તો દાદાને જમવા બેસાડી દીધા છે. ગરમ ગરમ સેન્ડવિચ ઉતરી ત્યારે છોકરાઓ જમે છે તેમાં ચીઝ નાખીને. તો અમારા રાજકોટની પ્રખ્યાત એવી બાલાજીની સેન્ડવિચ જેવો જ સ્વાદ છે. તમારે રેસીપી જોવી હોય તો આપણી સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં મૂકી દીધેલી છે. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત લાલ ડિઝાઇન પડી છે સેન્ડવિચ ટોસ્ટરનું. આપ તમે રિવ્યૂ જોતો હોય તો તમે જોઈ શકો છો. તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. તો હવે મસ્ત ગરમા ગરમ સેન્ડવિચ એન્જોય કરીશું. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વ્લોગ જરૂરથી કોમેન્ટ કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો. આશા રાખું છું કે તમને મારો વ્લોગ જરૂરથી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.